ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારમાં આપણે ઉઠી ગયા તો સવારનું વાતાવરણ અને ગાયો ભેંસ અને પેલું ચણાનું ખારી નાખ્યું હે તો સારું ખાય। આ રેલીન નાખ્યું હે કે નહીં? હા, રેલીન નાખ્યું સારું લાગે તો ચલો ઘરમાં શું કરે આજે સુખનો સૂરજ ઉગાડવાનો। દાદા બોલો, જય માતાજી, ગુડ મોર્નિંગ। સવાર ચા પીધી, નાસ્તો કરી। ગુડ મોર્નિંગ, જય માતાજી। બ્રશ કરવા જાઉં છું। જય માતાજી, ગુડ મોર્નિંગ। લીલાબા तो पेलो ना साड़ है क्या हुआ? कुछ नहीं, चाय पिए। तो सुबह सुबह बोलते हो आप। लीलाबा હું આવું ને તો સારું લાગે કે નહીં લાગતું? હે हार लागा હા, નકન સારું ના લાગતું હોય તો હું પાસે જતો રહું। हार लागा હા, નકન હું લીલાબાનું ઓછું ગામમાં કેનો આવે पूजा। લીલાબા જય जय માતાજી। माताजी, गुड मॉर्निंग। आ चा पी दी बे रखी बे नाखली ऊपर થઈ જય આ તો નાખવા છે હા પછી એમ કરવાની બરાબર। ખાવાની કુલર તો જય માતાજી, ગુડ મોર્નિંગ। નાસ્તો કરીએ તારો ચણા ને ચણાનું દૂધ પીધું? બીજ આજે ચકુનું ઓ માતું તે આજો લુણા લઈ જાઓ ને લુણાવાડા લઈ જાઓ માઈન અને પાછળ હા લુણાવાડા લઈ જવાનું આજે લુણાવાડા સુખનો સૂરજ ઉગાડવાનો હે આ તો દઈવારું હે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા મેલી ચા બનાવવા જાઓ તો ગઈશ મારા મમ્મી ચા મૂકવા જાય હમણાં બ્રશ કરીને આવ્યા લુણાવાડાથી લાવ્યા રસ અને કાલે શું લાવ્યા પપ્પા આ કેળા હે આ સફરજન શાકભાજી ચોરી કપડાં તો છે સવારમાં પાણી આવ્યું નહીં ને પાણી નહીં આવ્યો કોઈક મોટર ચાલુ કરે આપણે કોઈક દિવસ જ કરીએ આ પાણી ચાલુ નહીં કર્યું મારા કપડાં તો લીલાબા કેવું છે મનતી નહીં ને થોડું હા ચાલ ચાલતા થઈ જાય ને હા બેજા ખાવાનું એટલે હે તો ખાવા મળે બેઠ બેઠ પાછું હું ખાઈ લઈ તો ખાધે જ ને અત્યાર સુધી હું ખાધે લુનાર લઈ જવાનું એટલે બધું પેક કર્યું દૂધ ને કુલર આ તે બધું પણ એ તો સારું કે તું એ શું કે પપ્પુ આટલું લઈ જાઓ એટલે વાંધો નહીં બહુ ઓછો પાડીએ આપણે જો બા તો કપડાં હૂકવે હે લેવા હૂકવે બા અહીં ઘરમાં વરસાદ આવે તો જો આ કપડાં હૂક્યો હે બાએ તો ડોસીમાં કેવા ખબર આ તંગલા પડ્યા હે ને એક એક એ બધું વેણીને એ ભલે ખરાબ હોય કે સારું હોય પણ એ ના ખેંચો ખબર દોરાન જોજો એ બધું વાર્યું હે હવે એ ખાયો જ નહીં તો એ ઢોરણ નાખે જો એ નાખવા જાય હવે ચીન નાખવું એમ નાખી દીધું ને આ છે અમારા બા હજી તો બીજી ઘણી ખાસિયત છે બાની જોઈ હોય તો કોમેન્ટ કરો વિનુબા એમ હે હું પૈસા તું હાલે તાણે ને તને પછી કોણ હાલે એ તારે કેવું પડે નવું જૂનું શું હોય ખબર એનો પાટલો લોબો હતો હા તો નવું છે ને આ તો ચૂમાં સમચો ધોયું જૂનું હોય ને તો એ તો ખાસું લોબુ આવે લઈ જવું પડે ભૂલી જવાય સારું હું
હા આ ઉપર જબલા જેવું હતું ને ખોખવાનું નહીં આવ્યું એમને હા પાછા ભૂલી નાખ્યા હાર બીજું કઈ કેવા જેવું હોય તો કહી દેજો ગાડી મહિને દીધી પીને હા કે લઈ જવાય ને એ બધું તાર નહીં જવાનું જોઈએ તું કાલ લે હમણાં કાલ લે હમણાં કાલ લે હમણાં કાલ લે તરત જુદું પડી જાય ટ્રેક્ટર સાફ કરી દીધું હે અને જો આ બેહવાની જગ્યા બી સાફ કરી દીધી પેલપા બી સાફ કરી દીધી તો આ જો સાફ કરી દીધું અને ચાર્જિંગમાં મળ્યો ફોન બધા મારા પપ્પા અને અમે 3 જણ જઈએ તો ચલો ગાઈસ લુણાવાડા તૈયાર ને ગાઈસ ટોલું છૂટું પાડી દીધું હે અને ડીઝલ ભરવાનું હે તો નરસું નવું બનાય તો આ મેલ્યું હે અને મારા પપ્પા ડીઝલ લેવા છે કાકી લાડવા બનાવે છે કુલરના મારી મમ્મીએ બનાવ્યા પણ બરાબર ગોળ બનતા નતા એટલે પાછા ફરી કાકીને ભાજી કાઢ્યા ફરી કાકીને બનાવવા આલ્યા દાદા જમવા બેઠા છે ખીચડી બનાવી ખીચડી અને શીરો અમારું જમવાનું કાઢ્યું છે કાકીએ નાગપાંચમની પૂજા કરી નાગદાદાની મંદિરમાં દીવો કરો મમ્મી કુલરના લાડવા બનાવવા છે આજે નાગપાંચમ છે એટલે લાડવા બનાવો કુલરના લાડવા ભાવે મને બહુ ભાવે મારી મમ્મીને લાડવા હવે તો આપણે દર ખાઈએ કુલર હોજ હોજે ખાવાને લાડવો હોય કરતા 2 લાડવા તો ખવાય જ છે ગાઈસ લોનાર જવા નીકળી જાય અને આ રસ્તો બહુ ખરાબ હે તો ધીમે ધીમે જઈએ તો બધા મારા પપ્પા અમે ટ્રેન આવીએ ચલો જઈને આ રસ્તો બહુ ખરાબ હે જો આ ગાડીઓ ઝુલાકીને પડી રહે આ પાડેરી બનાવ્યું હે વન કવચ અને આ એનું બોર્ડ હતું પણ પડી શું લાગે આ ગેટ છે ને તો શોરૂમ પર આવ્યા અને જો આ ટ્રેક્ટર રોટાટર લેવાનું તો ગાઈસ ટ્રેક્ટર લઈને આવી જાય આ 2 ઠેસરા પડ્યા જો આ રોટાવેટર ને પલટી પ્લાવ હા બહુ ભાઈ આવેલા એમનું સામાન લેવા લેતા આવેલા અને જો ટ્રેક્ટર આવી છે બધા 1 2 3 મિની બી મળી જાય એક અમને નવું આવ્યું મિની એ બી ઉતાર્યો પછી ને પગપાળા જાય હે જય શ્રી રામ હાલે આવી જાય ચાલે ને પછી શોરૂમ પર જઈએ તો ગાઈસ સર જોઈએ આપણે કેવું છે એમ તો એનજેટીનું કંપનીનું હોય અને પાછળથી નાખવાનું હોય આ પાછળથી નાખવાનું અને નીચે બધા ગેરબોક્સ આ ચાયણા હા ઉઠે સર હે આમાંથી પરાર ઉજારે છે સર લુણાવાડા આઈસરનો શોરૂમ હે જો વર્કશॉप ને ઉમિયા એગ્રો ટેચ ટ્રેક્ટર રોટાવેટર હે અને બહાર કાઢવાના ઓના પરથી સડાય તો આપણે બે જાય ટ્રેક્ટર પર રોટાવેટર ઓના ઉપર સડાય પછી બહાર કાઢી લેવાનું હોય પછી પેલા ટ્રેક્ટર જોઈન કરી લેવાનું પણ હજુ પડખોને એમ લગાવવાનું બાકી है लगाई देવાનું जो बाहर भी ट्रैक्टर है अंदर भी है અને આ 4x4 480 એમાં 3+12 હેન્ડ બ્રેક આવે અને આ 4x નું લેવર ટ્રેક્ટર જો ફિટ કરવાનું બાકી ફિટ કરીએ જો આ બધું મારવાનું નહોતું બાકી મારી દીધું ના આ કારીગર હે વાંધો નહીં ને હવે હું જોઈન કરવાનું જો આ રોટાવેટર લીધું આપણે 48 પ્લેટ રોટાવેટર જોઈન કરી લીધું
ટેસ્ટ બી કરી લીધો અને ધોવાના તો ધોળી નાખીએ. ચોકીમાં કચરો હતો તે સાફ કરતું હતું હવે ખોલીને, અને બીજું બધું ઓકે. મશીન ચાલુ કરે એટલે આ ટ્રેક્ટર ધોવાનું. હા ઉતારે. હા હા અંદર શેઠ બેઠા હે. જય માતાજી. બસ આ વ્લોગ ચાલુ કરે આજે. ગાઈસ આ ઈસર ટ્રેક્ટરનો શોરૂમ છે. એમાં આપણે ટ્રેક્ટર લીધેલું તે બધું મને તો આઈસર બહુ ગમે. બાકી આઈસર ટ્રેક્ટરની મુલાકાત લેવી તો મારે એક વખત. સારું લાગે તો લેવું. જો સર્વિસ બર્વિસ બધું કમ્પ્લીટ ઓકે. અને આ લેન્સર કંપનીનું આપણે રોટાવેટર લીધું છે અને વોશિંગ થાય સારું એવું વોશિંગ કરી આપે. ગાઈસ ડીઝલ પુરાવા તૈયાર રાખીએ. રોટાવેટર લઈ લીધું આપણે ડીઝલ પુરાવીને પછી ઘેર જવાનું હોય. ઘેર જઈએ. ગાઈસ 1000 રૂપિયાનું પુરાવીએ ડીઝલ. ડીઝલ પુરાવા કેટલું 5 કલાક હજી 3:30 જેવું. 3:30. ગાઈસ ચાવી આલો. ચાલુ કરું તને ચાવી ના મળે. નાસ્તો લઈને આવ્યો હું ચણા પુલાવ, અને ચાલુ કરીને સારી જગ્યાએ બેસીને લાબલા તરે ખાઈએ. તો ગાઈસ જઈએ હવે ઘેર. ગાઈસ ખાતર લેવા આવેલા, ખાતર ના મળે તો જઈએ પાછા અને નાસ્તો આગળ જઈને ખાઈ લઈએ હારા લેબલા તરે. તો ગાઈસ ચણા પુલાવ લાવેલા, ચણા પુલાવ ખાઈએ અને પોતાના બેસીએ. રોટી તો મેળ્યું. ખાતર લેવા જાય, ખાતર ના મળે, અને આ ચણા પુલાવ લીધા, ચણા પુલાવ ખાઈએ રસ્તામાં. સારા હીરે ઉભા રહ્યા મસ્ત. તો હું કીર્તિ હોય ને કશું મજા આવે. ચલો ગાઈસ ખાઈ લઈએ. ગાઈસ ઘેર આવી જાય, બ્લોગમાં આવી જાય તો ઘેર પહોંચી ગયા અમે. રોટાવેટર લઈને આપણે ઘેર આવી જઈએ. ઘેર અને જોરા બધા બે રહે શાંતિ. મારી એકલી જ જેણી એકલી ઊભી છે, બાકીના બધા બે છે. ઘરમાં શું કરે આપણે જોઈએ. ડીઝલ પુરાવતે ને થોડાક પૈસા વધ્યા, થોડોક નાસ્તો કરે એમાંથી બધા. અરે મમ્મી શું કરે? ગાયત્રી બેન દાદા ખુશ થઈ ગયા. તો મારા મમ્મી ચોરી કે શાક સમારતી. મારા મમ્મી આ ચોરી સમારતી દેશી જોઈ કે એ હે પણ ચાલે. મરસો લીલા જો આપણો ને માથું ઓરતા તે હા માથું બેઠા. શું કર્યું આજે? જો હા આપણો ઘેર આવ્યા તે જો શીરો સોજીનો શીરો ખાધો અમને. મેં ખાધો. કોને બનાવ્યો તો? તો ગાઈસ જો સોજીનો શીરો સારું કહેવાય. તે ઘરે ઘરે હતું નાસ્તો ના કારણ ત્યાં લીલા બને ઓલા તાન હું તો રોટાવેટર લીધું હે તે ટેસ્ટિંગ માટે ખેતરમાં જઈએ. સારું સારું હોય આખું સારું થઈ ગયું બરાબર. તો પોતા દે ને દાદો આવે તો ટેસ્ટિંગ માટે અમે જઈએ. ધીમે ધીમે જઈએ ટેસ્ટિંગ કરવાના. પહેલાં તો ખબર નહીં પડે પણ જોઈએ કેમ થાય. ખેતરમાં આવી જાય જો આ ઘાસ અને મુહૂર્ત કરવાના તે સિર્ફ ફોડીએ એ નહીં. આટલા હોય ઉપર કિનારી કશું ના થાય. એ તો નહીં એ નહીં હોય હોય કશું લખણ જ આવે. ટુકડા થઈ જાય એટલે 2 ટુકડા જ કરવાના. એ કશું ના થાય. હા એ એટલે એક સાઈડ નમા ખૂણો બધું ભોય ઢોર્યું.
₹40 શ્રીફળ હે ગાઈસ, તો પાણી તો પીવું પડે ને. લો મેં તો પી લીધું. ચલો પાણી પીવાઈ ગયું. પાણી થોડુંક આવી દીધું એમને, થોડુંક નાખ્યું ને શ્રીફળ. ચલો ચાલુ કરીએ મુહૂર્ત. જો ટેસ્ટિંગ થાય. ના જો કર્યું હે, આટલું ગોળ હે. આ ઓલો હટો માર્યો હે. મસ્ત થઈ જાય. પહેલાં હું બહુ દબાતો ને માટી ને સાર ને બધું ગહાઈ જતું. હવે સાર એટલું જ કાપવાનું તો કમ્પ્લીટ થઈ જાય. જો ભરે નીકળે પણ સાર કપાઈ જાય. આનું ભરાઈ ગયું ખાલી કિનારે કિનારે. હે ના એનો કોઈ મતલબ નહીં. કોણ તો કમ્પ્લીટ છે પણ આ છેલ્લે ને પેલપા છેલ્લે કેમ જ ભરા હે, બાકી વચ્ચે તો નહીં ભરા. ઓકે જો આ ખેતર આ ઘાસ છે આ ધરોળી હે નકરી મોટા બારા હે એ ભરા હે. કેનું કરીએ કઈ આ નવ હોય ને એ ખાવી અમે એટલે આવું થાય. ગાઈસ રોજાચર મારવાનું ચાલુ કર્યું હે, મસ્ત વાગે જોરદાર. અને આ બગલા જો હે આ અમે ભરાઈ જાય ને આ પૂછું શેણાઈ જાય. જો આ બગલા કેટલા હે. આ ઘાસ કટિંગ કરે બગલા જોવા કેટલા બધા હે. આ બગલા તો ગાઈસ રોટાવેટર મરાઈ ગયો બધામાં, પણ જો વાળેલું હોત તો આવું વાગત મસ્ત. હા પણ સારો તે આવું વાજ્યું છે. હવે ભારા દાદાએ વાળે હે તો મેલ દે રોટાવેટર ઉપર. ચલો ગાઈસ ખેડાઈ ગયો તે ભારા મેલે 6 ભારા હતા. જઈએ હવે ઘેર ગાઈસ. દાદા જાય આગળ. હેલો ગાઈસ, ખેતરમાંથી ઘેર આવી જો અને દાદા અહીંથી ઓટામાં જાય બહુ ચેક કરવા બંધ. અને ઘરમાં શું કરે આપણે જોઈએ. બા શું કરો? ખાઈ લીધું? શું ખાધું? કુલર નાક પચમ કરી હતી. ઓ કુલર એકથી જ ખાવાની? હા બીજું કશું? કશું નહીં. બા તો પથારી કરી હે અત્યારથી. દાદા તાથમ્યો નહીં. હા કેટલા વાગ્યા? 7 વાગવા આવ્યા હે. બા તો હોઈ જ જવાના હે વહેલા. તો મારા મમ્મી શું કરે આપણે જોઈએ. આ દહીં એમાંથી એમાં કર્યું. બધા બેઠ્યા હે બહાર નહીં ઉતારવાનું. ભાઈ હમણાં થાક તો ખાવા હતા ગેસ કે હમણાં હું ના આવે એટલે તો ભરા તો કાલે ઉતારા હે નહીં ચાલે. બાપ લઈ જાય ના બાપ લે તમારા એટલે તાણ હવારમાં ને એવું નાખો કેવું થાય? હા બફાઈ જાય. તો લીલાબાને રોટલી કરવા બેઠા હે. જો કેટલા ગાજરી વણા ને લીલાબા સાવડવા હે કેટલા પૂરે તો 6 દાદા ઉતાર દાદા ના એક કે કેમ ના એ તો એમ ફાઈને એમ જાય બુચ બંધ કરે ના ભરાઈ જલું તો ના દાદા બુચ ભરાઈ જલું ખેતર કોઈ ફાયદા તમે બંધ કરવા છે નહીં જોડે એટલે પાડો એકલો બાજુ મારી. હા પોચમ થયો અને આજનું વાતાવરણ જો વરસાદ તો થયો ના પણ લુણાવાડા અમે જતા ને એ થયેલો થોડો રસ્તા પર. સ્પીડમાં આવ્યો હા સડી ગયો. અને કુદરતી પવન ખાવા આવ્યો હું
ને પંખાનો ખાવો નહીં આ કુદરતી પવન ખાવા આવ્યો ધાબા પર મસ્ત પવન આવે જ એટલો બધો નહીં પણ થોડો માપનો જમવાનું ચાલુ થઈ ગયું तो आराम तक कुछ भी नहीं है શું બનાવ્યું રોટલી લીલાબા કલર મારા ભાઈને લાદવા રાતી તો આખો ના આવ્યો હમણાં આખો તે એટલો થતો અડધો આલ્યો આખો આવ્યો લાડુ ના મને અડધો આલ્યો મારે ઘેર 6 પડ્યા આખો આવ્યો ના ખવાય. ના કરે તો રીતે હા જોઈ લે તો જમવા બેઠે ભાત ખાવાના થઈ લીધા ને ચોરી રોટલો વાયરા લાડવા ઘી વાળા હે એમ હા પતિજી હવે ટીવી બંધ કરે છે બધા પેલા બા ગુડ નાઇટ જય માતાજી બાકી સારું ને વખત ભરે ફરી બધા વખત ભરી હાલે બા હા લાઈટ પાડ્યો ઓકે હા મારી જલા હાથી ગોળા એ સૂટા મેલા હે તો આવે અહીં હા ને બધા જો આવે એટલે હા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જો હા ગોધરો પાત્ર બરાબર જો ખાટલા પથરા કેટલા 3 પાર આવડ્યા 3 આમ ના 3 દાદા એ મારા મેં શેડ્યા કરી રોટર મારે ગુડ નાઇટ જય માતાજી ચલો હોઈ જાઓ રોટર લઈને આવી જાય તો પહેલાં તો ફાવતું નહોતું તે બરાબર એ કર્યું સેટિંગ અને કમ્પ્લીટ થઈ ગયું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી ગુડ નાઇટ